ટોલ્ડ કે આપણે શું કહેવાય જોબ ઓફર જોઈએ અને અનધર થિંગ એ ખાલી કેનેડા અને મેક્સિકો માટે છે, તો પછી કેનેડિયન સિટીઝનશીપ એ મસ્ટ છે કે ભાઈ પીઆર પણ ચાલે કે મારે પીઆર થઈ ગયું ને હવે મારે જવું ટીએન પર? તો એના માટે કેનેડિયન સિટીઝનશીપ તો જોઈશે જ એન્ટર થવા માટે એઝ અ ટીએન વિઝા હોલ્ડર. બીજી વસ્તુ, જ્યારે તમે ટીએન પર એન્ટર થાવ તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે ટીએન માટે જે પ્રાઇમરી વિઝા હોલ્ડર હોય, ફોર એક્ઝામ્પલ મેં મારી નર્સિંગ પર ટીએન વિઝા કર્યા હતા, તો હું એઝ અ પ્રાઇમરી એપ્લિકન્ટ મને ક્લોઝ વર્ક પરમિટ મળે. મીન્સ હું એ ટીએન વિઝા લીધા હોય ત્યાં જ હું જોબ કરી શકું. હવે મને એ હોસ્પિટલ નથી ગમતી કે મારે ચેન્જ કરવી એમ હોસ્પિટલ, કાં તો મારે બીજું પાર્ટ ટાઈમમાં બીજી જોબ કરવી હોય, તો બીજી જગ્યાએથી એમ્પ્લોયર જોડેથી ટીએન મારે અપ્રૂવ કરાવવું પડે. લાઈક ફરીથી બોર્ડર પર જઈ અને ફરીથી હું ટીએન વિઝા લઈ શકું. તો એ રીતે હોય. પછી જે સ્પાઉસ હોય એ લોકોને ટીડી સ્ટેટસ એટલે ટીડી વિઝા મળે, અને કિડ્સના બી સેમ હોય, ટીડી વિઝા મળે. સ્પાઉસ ટીડી વિઝાના અંડરમાં કોઈ કામ બી ના કરી શકે, અને કિડ્સ હોય એ બી સેમ ટીડી વિઝાના અંદર સ્ટડીને એવું કરી શકે, પણ એ વર્ક ના કરી શકે. ઓ આઈ સી. અને અનધર થિંગ એ કે લેન્ડ પર તમે કે પછી એરપોર્ટ પર ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો તમે અપ્રૂવ થઈ ગયા, તો હાઉ ડુ યુ નો એ લોકો પાસપોર્ટ પર એટ અ ટાઈમ સ્ટેમ્પ મારી આપે કે કઈ રીતનું હોય? યસ, તો નોર્મલી એ જ રીતે આપણો જે ટ્રેડિશનલ રીત હોય ને, એ લોકો પાસપોર્ટ હોય એના પર ટીડીનો ટીએન વિઝાનો એવું સ્ટેમ્પ મારે, એની ઉપર તમારા વર્ક પરમિટનો નંબર લખે. તો જે I-94 હોય એ બી ઇસ્યુ કરે, ઓનલાઈન થઈ ગયું અત્યારે તો એ બી ઓનલાઈન, પણ તમને એ રીતે ખબર પડી જાય કે એક સ્ટેમ્પ હોય એના ઉપર તમારે સ્ટાર્ટ ડેટથી એક્સપાયરી ડેટ. અને અલગ વસ્તુ બીજી વસ્તુ, ટીએન વિઝા 3 વર્ષ સુધી નોર્મલી હોય, પણ એ ઓફિસર ઉપર હોય કે કેટલા વર્ષ સુધીના, કાં તો તમારું જોબ એમ્પ્લોયમેન્ટ ઓફર લેટરમાં જેટલું લખ્યું હોય ને કે આટલું આ પીરિયડ સુધી અમે તમને હાયર કરીશું, તો એ બી ડેટ હોય. તો સ્ટાર્ટ ડેટ અને એક્સપાયરી ડેટ ટીડી વિઝાની સ્ટેમ્પ જોડે લખેલી હોય અને પર્ટિક્યુલર નંબર હોય. ઓકે, હવે મને એમ્પ્લોયરે એમ કીધું કે યુ કેન સ્ટાર્ટ ફ્રોમ 3 months ફ્રોમ નાઉ ઓન, તો મારે અત્યારથી યુએસ જવું હોય તો શુડ આઈ ગો હેડ ઓર શુડ આઈ વેઇટ ઓર વોટ શુડ આઈ ડુ? મારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે તો જો તમે એટલું બધું વહેલા યુએસ જશો ને, કારણ કે જોબ ચાલુ થવાની 2-3 મહિના પહેલાં હું ફરી લઉં કા કરી લઉં, તો મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લોકો ટીએન વિઝા અપ્રૂવ નહીં જ કરે. નોર્મલી ટાઈમ પીરિયડ 10 થી 11 દિવસનો હોય, કારણ કે આપણે જઈએ ત્યાં હાઉસિંગનું બધું સેટ કરીએ, ફેમિલી હોય તો બધા સેટલ થઈ જાય, એના પહેલાં જોબ સ્ટાર્ટ કરો એની માટે. તો એટલીસ્ટ 10 થી 15 દિવસનો ટાઈમ હોય તો વાંધો નહીં આવતો. એનાથી વધારે ટાઈમ હોય તો પછી મારા એક્સપિરિયન્સ પ્રમાણે એ લોકો ડિનાય કરી જ દે ટીએન વિઝા. ઓકે, અને અનધર થિંગ કે મારે જવું છે અત્યારે રાઈટ બોર્ડર પર, તો ખાલી ઇન્ટરવ્યૂ ક્લિયર થઈ જાય પછી મારે પાછું આવવું અને પછી ફરીથી મારે થોડા દિવસ અહીંયા કેનેડા રહી અને પછી યુએસ જવું હોય તો? એ વર્ક નહીં થાય. એટલે તમે જો કદાચ આ રીતે જશો અને આ સિનેરિયો કહેશો ઓફિસરનો, તો એ ચોખ્ખું એવું જ કહેશે કે જો તમારે જોબ કરવા જવું હોય તો અત્યારે ટીએન વિઝા લઈને જાઓ, કાં તો પછી તમારે જ્યારે એવું હોય કે ઓકે હું અત્યારે વિઝિટર પર જાઉં, બધું સેટલ કરી દઉં અને પછી આમ ફરીથી ટીએન વિઝા લઈને જાઉં, એવું કરી શકો. પણ જો તમે પહેલી વાર જતા હશો અને ટીએન વિઝા લઈ અને પછી ઇન એન્ડ આઉટ કરશો ને એવું કહેશો ને, એ સિનારીઓ આપશો, તો ઓફિસર અપ્રૂવ નહીં કરે.